નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને કે જ્યારે સ્થાનિક સ્વરાજનો જંગ હોય ને તેમાં પણ ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. પ્રચાર પ્રસાર અત્યારે તો જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ ક્યાંક તિરસ્કારની પરિસ્થિતિ પણ અત્યારે તો સામે આવી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસના ઉમેદવારો અત્યારે પ્રચાર અને પ્રસારમાં તો જતા હોય છે, પણ તેની સાથે ક્યાંક જાહેર જનતા દ્વારા પણ એક જ સવાલ કરવામાં આવતો છે કે આ વખતે કયા મુદ્દાઓ છે, શું પહેલાંના જે અમારા મુદ્દાઓ હતા તે હજુ સુધી સોલ્વ થયા છે કે નહીં, અને લઈ જઈને બતાવે છે કે ભાઈ આટલા પ્રશ્નો બાકી હતા, આટલું અત્યારે તમે કર્યું નહીં, કેમ અત્યારે તો ના કર્યું, તેને લઈને પણ તમે જવાબ આપો. ત્યારે સવાલ એ થતો હોય છે કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રમાણે ક્યાંક પ્રજાનો એક નવો જ અત્યારે તો જે એમ કહેવાય ને કે અભિગમ જોવા મળી રહ્યો છે, તેમનું જે અત્યારે એક્શન પર જે રિએક્શન અત્યારે તો સામે આવ્યું છે, ક્યાંક સવાલ ઘણા બધા ઉપસ્થિત કરી રહ્યું છે. પણ તેની સાથે આ વખતે પ્રચાર અને પ્રસાર કઈ રીતનો જોવા મળશે, ઉમેદવારોને અત્યારે તો શું જોઈને વોટ આપવાનો તે પણ એક સવાલ જોવા મળતો હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે, અને સાથે સાથે અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. જે આપણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. શરૂઆત પ્રશાંતભાઈ આપનાથી કરવી છે. પ્રશાંતભાઈ, આ વખતે ચૂંટણી પ્રચાર અને વાયદાની જે અત્યારે ત્રણ બાબતો જે જોવા મળી રહી છે ને તેમાં પણ આ વખતે પ્રશાંતભાઈ ક્યાંક આપે જોયું હશે કે તિરસ્કારની પરિસ્થિતિ પણ ઘણી બધી જે જોવા મળી. જાહેર જનતા અત્યારે તો ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય, તેમના જે અત્યારે તો ઉમેદવારો છે તેમને એમ જ કહી રહ્યા છે કે ભાઈ તમે અહીંયા આવશો નહીં, અહીંયા અત્યારે તો તમારી જરૂર નથી, અમારા ઘણા બધા જે સવાલો છે એ પહેલાં પૂરા કરો, અમારા જે પ્રશ્નો છે એને પૂરા કરો, પછી અત્યારે તો જોવા મળશે. એ પ્રકારની પણ બાબત જોવા મળી રહી છે. પ્રશાંતભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ વખતના જે ચૂંટણી પ્રચારમાં ક્યાંક અવનવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના? ચૂંટણી પ્રચારની ચિંતા આપની બહુ સાચી, પણ હું તો એનથી પણ એક સ્ટેપ પહેલા આપણે થોડાક ભૂતકાળમાં એટલે જવું પડે કે 50 વર્ષમાં ન જોઈ હોય એવી સ્થાનિક સ્વરાજની ચૂંટણી મેં આ વખતે જોઈ. ફોર્મ ભરવું, ફોર્મ પાછું ખેંચવું, ફોર્મ પાછું ખેંચવા માટે ગમે તે લેવલે જવું, એટલે જેને કાયદેસર આપણે એની પર ખૂબ ચર્ચા કરી લીધી. એટલે ત્યાંથી જો ચાલુ કરો તમે તો પ્રચાર, ઘણા બધા મને એમ કે તમે તો ચૂંટણી ટાણે બહુ વ્યસ્ત રહેતા હો છો, નહીં કે ડિબેટોમાં ટીવી આખો દિવસ બધા ટીવી પર અલગ અલગ જગ્યાએ બોલો છો, તો તમને તો આમ બધા મુદ્દા મોઢે હશે ને. મેં કીધું આમ તો હોવા જોઈએ, પણ જો હોય તો ને, એટલે શું કે મુદ્દા, કારણ કે મુદ્દા ક્યારે અમે તો સાંભળ્યા જ નથી. અમે ટીવી ડિબેટ્સમાં ભાજપ વાળાએ કોંગ્રેસની વાત કરી છે કે ભાઈ એમના સમયમાં આમ હતું, આમ હતું, આમ હતું. કોંગ્રેસે કાંઈ ભાજપની વાત કરી કે આ મોદી સાહેબ કંઈ કરતા નથી, અમિત શાહ આમ કરે છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવું આવું કરે છે. પણ મુદ્દા ક્યાંય સાંભળ્યા જ નથી કે ભાઈ ચલો અમે છેલ્લા 5 વર્ષમાં સત્તામાં હતા, 20 વર્ષથી સત્તામાં છીએ, 30 વર્ષથી સત્તામાં છીએ, 30 વર્ષ પહેલા સત્તા લીધી ત્યારે આ ખુલ્લું ખેતર આવું હતું, એની ઉપર અમે આવી ડિઝાઇન બનાવી, એની ઉપર અમે આવું કામ કર્યું, અને એનું સર્વૈયું લઈ કોઈ પણ વ્યક્તિ ભણતો હોય માનો કે, તો એનું મૂલ્યાંકન એટલે શું કે ભાઈ પરીક્ષામાં આવતા માર્ક્સ. એમાં ચૂંટણીનું મૂલ્યાંકન શું, મને તો એ ખબર નથી પડતી. 5 વર્ષે પાછી આવેલી ચૂંટણી સ્થાનિક સ્વરાજની, 5 વર્ષ પહેલા અમે મત આપ્યા, તમે આપ્યા, મત આપ્યા, ત્યારે આપણે શું સમજીને મત આપ્યા હતા, શું અપેક્ષા રાખીને મત આપ્યા હતા. આજે 5 વર્ષ પછી આપણે બેઠા છીએ તો મૂલ્યાંકન કયા આધારે કરવું કે મારે એ જ વ્યક્તિને રિપીટેડ એટલે એ પાર્ટીને મારે મત આપવો કે નહીં આપવો જોઈએ, અથવા આપવો જોઈએ તો કેમ આપવો જોઈએ, અને ના આપવો જોઈએ તો કેમ ના આપવો જોઈએ. આનું મૂલ્યાંકન થઈ શકતું નથી. તમે સમજો 2-3 રીતે કે પોઝિટિવ તો ખરેખર એ લોકો જે કહીને ગયા હતા અથવા કરવા માટે કટિબદ્ધ છે, અથવા તો સ્થાનિક સ્વરાજ પાયાની સુવિધા મારા સુધી નાગરિક તરીકે, એક સોસાયટી તરીકે, સમાજ તરીકે, મારી સોસાયટીમાં, મારા વિસ્તારમાં, મારા વોર્ડમાં તમામ પ્રકારની, એમાં ક્યાંક નળ, ગટર, રસ્તા, રોડ, ટ્રાફિક, દૂષિત પાણી, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, બધા જ પ્રકારની સિક્યુરિટી, તંત્રની કામગીરી. તંત્ર એટલે કે મારે કોર્પોરેશનના કેટલા ધક્કા ખાવા પડે છે નાની નાની વસ્તુમાં, હેલ્થને લઈને, કારણ કે આમ તો સ્કૂલ અને એટલે શાળા અને આરોગ્ય, શિક્ષણ આરોગ્ય એ બે પ્રાથમિક કક્ષાએ પણ લાગુ પડે છે કોર્પોરેશનને. સ્કૂલ બોર્ડની સ્કૂલ હોય, અર્બન હેલ્થ સેન્ટરો બનાવ્યા છે. તો આ બધી જગ્યાએ, જેમ ગઈ વખતે આપણે એકદમ ભર કોરોના કાળમાં ચૂંટણી કરી હતી, જ્યારે હું ને તમે ઓક્સિજન માટે તડફડિયા મારતા હતા, તો એ હેલ્થ સેન્ટરની અંદર આપણને કેટલી એમાં પ્રોવિઝન મળી રહેતું હતું, કેટલી વ્યવસ્થા મળી રહેતી હતી. આ બધું જ ચકેડું જો પૂરું કરવા જાઓ તો
તમે સર્કલ બનાવવાનું ચાલુ કરો કે 21માં ચૂંટણી પતી, સરકાર ભાજપની આવી, મેયર ભાજપના આવ્યા, પછી આખું આ લૂપ ક્લોઝ કરી ને આમ સર્કલ પૂરું થાય છે, તો સર્કલ નહીં થાય, એ આમ ઝિગઝેગ બની જશે. ઝિગઝેગ ઝિગઝેગ એટલે કે તાળો જ નહીં મળે, એક ખૂણો ક્યાંથી ચાલુ કરીને બીજો ખૂણો ક્યાં પૂરો થાય છે, આવી પરિસ્થિતિ છે. એટલે જનતાનો રોષ બહુ હોય છે. હવે રોષ દર વખતે દેખાય છે, સરખો જ દેખાય છે. 2022માં જે મેં જનતાનો રોષ જોયો હતો વિધાનસભા વખતે, લગભગ અલગ અલગ 17 જેટલા તો આંદોલનો ચાલતા હતા. અને મને એમ થયું કે સાહેબ આ વખતે તો કોંગ્રેસ માધવસિંહ સોલંકીનો રેકોર્ડ જીતીને બતાવશે. કોંગ્રેસ એટલો બધો વિરોધ હતો જોરદાર સત્તાધારી પક્ષનો. તો ઊંધું થયું, માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ભાજપે જ તોડી નાખ્યો અને ભાજપને એટલી ધરાઈને સીટો આપી. 2021માં કોરોનામાં આટલી બધી રાડો પાડી તો આપણને એવું હતું કે આ વખતે તો મને લાગે છે કે જનતા ક્યાંક ને ક્યાંક નારાજગીમાં 100% કોંગ્રેસના મેયર બનાવશે. ક્યાંય સિંગલ એટલે ડબલ ડિજિટમાં ના આવી કોંગ્રેસ. અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત, ઇવન સુરતમાં એને એકય સીટ નહીં સુરતમાં, એટલે સિંગલ ડિજિટમાં સમેટાઈ ગઈ. આ વખતે આટલી બધી એમ જેને કહે ચાન્સ છે, તક છે કે ભાઈ આ રોષને ખાળ્યો છે, અમે શું લઈને આવીશું એની વાત કરવી છે. પણ ક્યાંય યજ્ઞ તું, મને ખબર છે તું કયા વિસ્તારમાં રહે છે અને તું કયા વિસ્તારમાં નોકરી કરવા આવે છે. આ આખા રૂટ ઉપર તને કઈ કોંગ્રેસનું બેનર દેખાયું હોય તો મને અત્યારે જ રોકીને તું કે, અત્યારે જ રોક મને કે ના પ્રધાન ખોટા છો, અહીંયા મેં કોંગ્રેસનું બેનર વાંચ્યું હતું, હું ખોટો હતો. આપણે તો વિશ્લેષક તરીકે લગભગ આખું ગુજરાત આપણને રોજ જોવે છે. મેં હજી સુધી સિંગલ કોંગ્રેસનું બેનર ક્યાંય જોયું નથી. અને ભાજપનું બેનર મને દર 100 મીટરે દેખાય છે. અને જેવું આમ આપણું પર્સનલ સોશિયલ મીડિયા ખોલો તો એમાં એની ઉપર નકરા ભાજપના બેનરો, ઉમેદવારો, એને લઈને ચર્ચા. એટલે આ આખો જે પ્રચાર છે ને, ડિજિટલ ગણો કે બીજી કોઈ રીતે, સાયકોલોજીકલ, તમારી ઉપર સાયકોલોજીકલ એક હેમરિંગની જેમ એ ભાજપ તરફથી પ્રચાર થઈ રહ્યો છે. કોંગ્રેસ ઝીરો છે. હવે આમાં જનતાને બીજી કોઈ રીતે, અચ્છા ચૂંટણી પહેલા ઘણા બધા બિનહરીફ થઈ ગયા તો લોકોનો એક વિશ્વાસ ઉઠી જાય કે કોંગ્રેસને કાલે જીતાડી દઈએ કટ ટુ કટ. 192 માંથી જીતવા માટે 100 ને એટલે 200 એટલે 195 સીટ જોઈએ તો 100 સીટ કોંગ્રેસને આવે અને 90 સીટ ભાજપને આવે તો એ 100 સીટ વાળી કોંગ્રેસની સરકાર અમદાવાદ કોર્પોરેશનમાં કેટલી ટકશે કે પછી એનું શું થશે, એનો કોઈ ભરોસો જ છે? આવા બધા અવનવા પ્રશ્નો વચ્ચે મારી પાસે આજની તારીખમાં ક્લેરિટી નથી. પ્રશાંતભાઈ જી, તમે ને મેં આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારથી દીકરી એની પહેલાંથી આપણે ચર્ચા કરતા આવ્યા છીએ. જે પ્રમાણે કોંગ્રેસની વાત કરીએ ને તો જે ઉમેદવારો માટે જે સેન્સ પ્રક્રિયા જે લેવાની શરૂ કરી, ખાટલા બેઠકો કરવાની જે શરૂ કરી, જે પ્રમાણેની આમ તૈયારીઓ જોવા મળી હતી એ પ્રમાણે ક્યાંક પ્રચાર પણ જોવા મળ્યો છે કે શું? એ જ છે કે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે હું જે કહું છું ને કે જે કોંગ્રેસી ઉમેદવારોએ ટિકિટનું એટલે ફોર્મ પાછું ખેંચવા માટે પડાપડી કરી, એટલી જ પડાપડી એમને ટિકિટ મેળવવા માટે કરી હતી. એ જ ઉમેદવારોએ ટિકિટ લઈ આવ્યા. પ્રચારમાં હજી પણ ક્યાંય જોઈએ એવો જુસ્સો કોંગ્રેસીઓનો મને દેખાતો નથી. અને ભારતીય જનતા પાર્ટી પાસે તો બળ છે, પૈસાનું બળ છે. એ જે બી રીતે હું કહું કેસ પહેરાઈને લાવે, પરાણે લઈ આવે, ભીડ ભેગી કરે, પણ એના માણસો તમને ગમતા કે ના તમારી સોસાયટીમાં આવીને મળી ગયા છે, પ્રચાર કરી ગયા છે, તારી સોસાયટીમાં પણ યજ્ઞ આવી ગયા છે, અથવા એટલીસ્ટ એમના બેનર લાગી ગયા છે. એટલે પ્રચારમાં કન્વર્ટ નથી થયું. એમના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, ક્યાં કઈ સભા એમની ગોઠવાઈ. જ્યારે ભાજપવાળાએ તો એમના ધારાસભ્યો બધી જ જગ્યાએ ટાર્ગેટ સાથે મોકલી દીધા. તમારે રોજની આટલી સભા કરવાની, આટલી રેલી કરવાની, બાઇક રેલી કરવાની, આ કરવાનું તે. એટલે પ્રચારમાં હજી પણ ક્યાંય કોંગ્રેસ રોડ ઉપર જોઈએ એવી દેખાઈ નથી. બિલકુલ. અશોકભાઈ, જનસંપર્ક કરો છો એમાં કોઈ ના નહીં, પણ એ પ્રમાણે ક્યાંક પ્રચાર અને પ્રસાર હજુ પણ ક્યાંક જોવા મળ્યો નથી. તે એક સૌથી મોટો સવાલ જોવા મળી રહ્યો છે અત્યારના સમયમાં. ને આવું નથી, માસ કોન્ટેક્ટ છે ને, જનસંપર્ક અભિયાન કોંગ્રેસનું વાર્ડમાં ચાલી રહ્યું છે. પણ જે મોટો દેખાવો કરવાની જરૂર જે વાત કરતા હતા પ્રશાંતભાઈ, એવું નથી. પણ જે ઉમેદવારો છે, હું તમને બાપુનગરની પરમ દિવસની જ વાત કરું. 2 દિવસ પહેલા બાપુનગરમાં લગભગ 50 થી 100 લોકો ત્યાંના 4 ઉમેદવાર સાથે નીકળ્યા હતા અને દરેક જગ્યાએ મળ્યા હતા. એ છાપાઓની અંદર પણ સમાચાર આવ્યા છે. એટલે જનસંપર્ક તો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના ઉમેદવારોનો ચાલુ છે. અને આપને એક વસ્તુ કહી દઉં કે 2-3 મહિના પહેલાથી જ આ ચૂંટણીની તૈયારી કોંગ્રેસે કરી દીધી હતી. જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકા 10,000 જેટલી બેઠકો છે આખા દેશ, આખા ગુજરાતની અંદર. તો એની તૈયારી તો 2.5 થી 3 મહિના પહેલા શરૂ થઈ ગયેલી. હવે દાખલા તરીકે હું પોતે પંચમહાલમાં પ્રભારી તરીકે પક્ષ મને મોકલ્યો
તો ત્યાં ગોધરાથી માંડીને તમામ 7 તાલુકાઓની અંદર અમે લોકોને મળ્યા, મિટિંગો થઈ, વિવિધ આપણા ઉમેદવારો પસંદ કર્યા અને પ્રચાર ત્યાં ચાલુ છે. પણ જે મોટા પાયા ઉપર જેવી રીતે પ્રશાંતભાઈ અપેક્ષા રાખી રહ્યા છે ત્યાં અમારી ક્યાંક ને ક્યાંક કમજોરી છે, સ્વીકારું છું. પણ એ વાત બિલકુલ સાચી છે કે સમગ્ર ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે કોંગ્રેસનું ખેસ પહેરીને નીકળે છે, બહેનો નીકળે છે, ભાઈઓ નીકળે છે, બપોરના ધૂપની અંદર એ લોકો નીકળે છે અને પ્રચાર ચાલુ છે ને આવકાર સારું મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કેટલી જગ્યા ઉપર તો લોકોએ ભાજપ માટે લખ્યું છે, કોંગ્રેસ માટે કોઈ જગ્યા નથી લખી કે કોંગ્રેસના ઉમેદવારો કે કાર્યકર્તાઓને પ્રચાર કરવા અહીંયા આવવું નહીં. કારણ કે છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે તો લોકો સવાલ શાસન હોય એને પૂછશે, જેની પાસે સત્તા છે જવાબ એને આપવાનું છે. કોંગ્રેસને જવાબ લેવાનું હોય, આપવાનું ન હોય તો આ બધા સવાલો સાથે કોંગ્રેસ મેદાનમાં છે અને સારો દેખાવ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અશોકભાઈ, એમ કહેવાય ને કે જ્યારે બહાર નીકળે ને વ્યક્તિ ત્યારે સૌથી પહેલા એમ ક્લિક થવું જોઈએ કે ના ભાઈ આ કોંગ્રેસ પક્ષના વ્યક્તિ છે, આ કોંગ્રેસ પક્ષ અહીંયા પ્રચાર કરી રહ્યો છે, એવું પણ ક્યાંક જોવા મળતું નથી. આવું નથી. પ્રચાર ચાલે છે, બેનરો ઓછા લગા છે, વાત સાચી છે, પણ ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. અમારા ધારાસભ્યો સાથે ફરી રહ્યા છે, બહારના લોકો પણ મદદમાં અહીંયા આવી રહ્યા છે. અમારા પ્રભારી છે, પ્રભારી અહીંયા જ બેઠા છે. વડોદરાની અંદર કાલે મોટી સભા હતી અને એમાં અમારા બંને પ્રભારીઓ હાજર હતા. એટલે કાર્યક્રમ પ્રમાણે કાર્ય ચાલુ રહ્યું છે. કોંગ્રેસનું પ્રચાર તંત્રમાં ક્યાંક કોઈ કમી નથી. બેનરો ઓછા લાગ્યા છે એ સ્વીકાર કરીને ચાલુ છું કે જનસંપર્કો મોટા પાયા ઉપર કોંગ્રેસના ચાલુ છે અને આ ચૂંટણી પરિણામોની અંદર કોઈક નવા જૂની થાય તો એમાં કોઈ આશ્ચર્ય નહીં થાય. એટલે કયા પ્રકારની નવાજૂની? અશોકભાઈ, કયા પ્રકારની નવાજૂની? નવાજૂની આ જ કે કોંગ્રેસને સારી સંખ્યામાં લોકો આશીર્વાદ આપશે અને કોંગ્રેસ કેટલાક જિલ્લાઓની અંદર પંચાયતોની અંદર પોતાની વેળે બહુમતી લઈ આવશે, તાલુકા પંચાયતો લઈ આવશે. હું મહાનગરપાલિકાની વાત નથી કરતો, પણ પંચાયતોમાં, ગામડાઓમાં સ્થિતિ કોંગ્રેસની બહુ સારી છે. આ પરિણામથી લોકોને ખબર પડી જવાની છે. ઓકે મહેશભાઈ, આમ તો પેલું કહેવાય ને કે પ્રશાંતભાઈ પણ જાણે છે ને હું પણ જાણું છું, તમે તો અત્યારે ઇલેક્શન મોડ ભાજપનો ખાલી પેલું કહે ને એક સ્વિચ ચાલુ કરી દો એટલે તમે બધા ઇલેક્શન અને એક્શન મોડમાં આવી જતા હોવો છો 24/7 અને 365 ડેઝ. પણ આ વખતે કયા મુદ્દાને લઈને અત્યારે તો પ્રચાર પ્રસાર? કારણ કે મહેશભાઈ, ઘણી બધી જગ્યાએ એક એવી પણ પરિસ્થિતિ સામે આવી છે કે જ્યારે જમીની સ્તરના જે પ્રશ્નો ઉઠાવીને જ્યારે પણ કોઈ એક ઉમેદવાર, હું ઉમેદવારની જ વાત કરું છું, જનસંપર્ક કરવા માટે જતો હોય તો ત્યાં ક્યાંક સામે સવાલ પણ જોવા મળતા હોય છે કે ભાઈ આ વસ્તુ અહીંયા નથી થઈ, શું કરવાનું છે? અહીંયા તરફ તો આ પ્રકારની પરિસ્થિતિ છે, કેમ આવું થયું છે? 5 વર્ષમાં કોઈ દેખાય નહીં, અત્યારે કેમ આવો છો? જ્યારે આ પ્રકારનો અત્યારે તો માહોલ પણ ક્યાંક જોવા મળી રહ્યો છે. મહેશભાઈ, શું કહેશો તેને લઈને? પણ આપ બિલકુલ, સવાલ થવા એ લોકતંત્રની ખૂબસૂરતી છે અને સવાલ કન્ટિન્યુઅસ થવા જોઈએ. ભલે આપણે વિકસિત રાષ્ટ્ર બની જઈએ ત્યારબાદ પણ સવાલ થવા જોઈએ. તો સવાલ કરવા એ જનતાનો અધિકાર છે અને જનતા સવાલ કરે છે, બરોબર છે. જનતા સવાલ પણ એને જ કરે છે જેની પાસે અપેક્ષા હોય, બરાબર. તમે કશે જોયું કે ભાઈ એક ટોળું ઘેરી વળ્યું કોંગ્રેસના નેતાને ને એને એમ કીધું કે ભાઈ તમે અમારું આ કામ કેમ નથી કર્યું? એટલે કોંગ્રેસ પર અપેક્ષા જ નથી. એક ટોળું ભાજપના નેતાને અથવા તો ભાજપના ઉમેદવારને ઘેરશે કારણ કે એ લોકોને અપેક્ષા પણ ભાજપના ઉમેદવાર પર જ છે, બરોબર છે. તો શું કોઈ જગ્યાએ કચાશ રહી હોય, કોઈ જગ્યાએ કામ હજુ પેન્ડિંગ હોય તો એના માટે જનતા ભાજપના ઉમેદવારને સવાલ કરે છે. એ જ એ વસ્તુનું પ્રમાણ છે કે એ લોકો અપેક્ષા પણ અમારી પાસે જ રાખે છે, વિપક્ષ પાસે અપેક્ષા રાખતું નથી. આ વખતે મહેશભાઈ કયા મુદ્દાઓને લઈને તમે ઉતર્યા દો? કારણ કે ઓડિટ કાર્ડ પણ અત્યારે તો દરેક લોકો માંગી રહ્યા છે કે ભાઈ તમે 5 વર્ષ કર્યું શું? તમે દેખાયા નહીં તો પછી કર્યું શું? એટલે અત્યારે તમે મુદ્દાઓ તો તમે પેલું કે મેનિફેસ્ટો બહુ મોટો જાહેર કરી દીધો. હું ખાલી અમદાવાદની જ વાત કરું, અમદાવાદમાં 17 બ્રિજ બનાવવાના છે. એક એવી જાહેરાત જે કરવામાં આવી, પણ પેલો જે હાટકેશ્વરવાળો બ્રિજ છે તેને લઈને ક્યાંક લોકો પણ સવાલ કરે છે કે ભાઈ આવા બ્રિજ અમારે નથી જોઈતા, અમારે જોઈએ છે તો પછી યોગ્ય વસ્તુ અત્યારે તો જોઈએ છે. ક્યાંક તેને લઈને પણ સવાલ કર્યો છે મહેશભાઈ. તો મેનિફેસ્ટો જાહેર કરો છો પણ તેની સાથે ગુણવત્તાવાળું અત્યારે તો કાર્ય દરેક લોકો માંગી રહ્યા છે. જી બિલકુલ, ફરીથી હું તમને એ જ વસ્તુ દોહરાવીશ કે ભાઈ ગુણવત્તાવાળાની અપેક્ષા પણ એ લોકો ભાજપ પાસે જ રાખે છે. માની લો કે કોઈ એક જગ્યાએ કોઈ ક્ષતિ રહી છે તો એ લોકોને એવું જ થશે કે ભાઈ ભાજપ તો ક્ષતિ કેવી રીતે રાખી શકે? કારણ કે ભાજપ તરફથી એ લોકોને ઓલવેઝ 100% પ્યોરની અપેક્ષા રહેતી હોય છે, બરાબર છે. એટલા માટે હું તમને ફરીથી કહું છું કે જેટલી બી કદાચ તમને
અપવાદ રૂપે જ્યાં પણ કઈ ફરિયાદ દેખાય છે તો અપવાદ રૂપે થોડા ઘણો આક્રોશ દેખાય છે, તો એ આક્રોશ નથી, જનતાનો અમારા પ્રત્યેનો અપેક્ષા છે. અને ફરીથી કહું છું કે એ આક્રોશને અમે કેચ પકડીએ છીએ, વધાવીએ છીએ અને એનું નોટ ડાઉન થશે અને એનું તત્કાળ અથવા તો જે બી સમય અનુસાર એનું સમાધાન પણ થશે. અને સતત અમે આવી રીતે ફીડબેક સિસ્ટમ અનુસાર અમે સતત સમાધાન કરતા આવ્યા છીએ. એના કારણે જ છેલ્લા 30 વર્ષથી 3 દશકથી સતત છેલ્લી 6 ચૂંટણીથી બરોબર છે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકે છે. મહેશભાઈ, નવા ચહેરાઓ, યુવા ચહેરાઓ અને મહિલાઓને જે પ્રમાણે આ વખતે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને તમામ એક જ વાત કહે છે કે ના, અમે સ્થાનિકોના મુદ્દાઓને લઈને અમે અત્યારે તો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે, ના કે અત્યારે તો જે પાર્ટીના અન્ય કોઈ પણ બાબતો છે. તો શું લાગે છે કે આના નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાથી ક્યાંક ભારતીય જનતા પાર્ટીને તેનો તો લાભ પણ થશે? તેમ તો નવા ચહેરાઓ એટલે એ લોકો કદાચ ઉમેદવાર તરીકે નવા હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર અપવાદ રૂપે અમુક લોકોને બાદ કરીએ તો બાકીના બધા લોકો સંગઠનની અંદર કોઈક ના કોઈ પોઝિશન પર રહી અને એ લોકોએ સમાજ સેવા, સમાજના કાર્યો કરવા, લોક કાર્યો કરવાનો એ લોકો પાસે નાનો મોટો અનુભવ હોય જ છે. ત્યારબાદ એ લોકો ઉમેદવાર બન્યા હોય છે, બરોબર છે. એટલે નવા ચહેરા કદાચ ઉમેદવાર તરીકે પબ્લિક માટે હોય, પરંતુ અમારા સંગઠન માટે કે ભારતીય જનતા પાર્ટી પરિવાર માટે એ લોકો નવા ચહેરા નથી હોતા. એ લોકોએ સંગઠનની અંદર પક્ષના કોઈ પણ પોઝિશન પર રહી અને પક્ષ માટે એ લોકોએ કામ કર્યું હોય છે. નંબર 1. નંબર 2, 2021 જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે પણ તમે જોશો તો 3 ટર્મ વાળો નિયમ ત્યારે આવ્યો હતો, 60+ વાળો નિયમ પણ ત્યારે આવ્યો હતો, ધારો કે બરોબર છે. તો તે સમયે અનગણિત લોકોને, નવા યુવાનોને ચાન્સ મળ્યો હતો, બરોબર છે. તો એ લોકોએ 5 વર્ષ સારી રીતે આપ્યા છે, જનતાની વચ્ચે રહીને જનતાનું કામ કર્યું છે. હવે હમણાં બી ઘણા લોકો રિપીટ થયા હશે, ઘણા લોકો પાછા નવા આવ્યા હશે. પ્લસ મેન નવા ચહેરા આવવાનું મુખ્ય રીઝન છે જે ઓબીસી રિઝર્વેશન લાગ્યું. માની લો કે એક વોર્ડની અંદર પહેલા 2 ઓપન કેટેગરીની સીટ હતી, બરોબર છે. તો એ બંને ઓપન કેટેગરીમાંથી કોઈ સમાજમાંથી આવતા છે. હવે તે જગ્યાએ એક ઓબીસી સીટ આવી ગઈ, તો સ્વાભાવિક વસ્તુ છે કે ઓબીસી સમાજમાંથી કોઈ એક યુવાન હશે અથવા તો ઓબીસી સમાજનો કોઈ એક સદસ્ય હશે, સન્માનીય સદસ્ય હશે, એને ટિકિટ મળી છે જે ભારતીય જનતા પાર્ટી સાથે રિલેટેડ હોય. તો નવા ચહેરા વધારે આવવાનું એક પ્રમાણે ઓબીસી આરક્ષણ પણ છે. સવાલ એ પણ કે જ્યારે આ વખતે ક્યાંક આંતરિક વિખવાદની જે પરિસ્થિતિ પણ જોવા મળી, શું એ અત્યારે થાળે પડી ગઈ? શું અત્યારે તો જે તમામ જે કાર્યકર્તાઓ ક્યાંક જે પણ કોઈ પરિસ્થિતિ હતી, નો ડાઉટ તમે એમ કહેશો કે ના પરિવાર છે, પરિવારમાં વાસણ ખખડે, એ બધી વાત સાચી, પણ એ બધા અત્યારે તો જે પ્રોપર થઈને ક્યાંક ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ક્યાંક એવી પણ ચર્ચા અત્યારે તો જે જોર પકડ્યું છે કે ક્યાંક આંતરિક ખટરાગની પરિસ્થિતિને કારણે ક્યાંક પ્રચાર અને પ્રસારમાં પણ જે વેગ પકડવાનો જે હતો પરંતુ એ પ્રમાણેનો વેગ પકડાયો પણ નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક વખત કાર્યકર્તા બની જાય છે તો એ આજીવન રહે છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી લઈને હમણાં સુધી કોઈ પણ એક એવો નેતા એમનાથી અલગ થઈ નવી પાર્ટી રચીને સફળ થયા નથી. અને નવી પાર્ટી અપવાદ રૂપે, કર્ણાટકનું ઉદાહરણ અપવાદ રૂપે છે, એના સિવાય કોઈએ ક્યારે નવી પાર્ટીની રચના કરી નથી, બરોબર છે. અને સપોઝ કરી છે તો એ સફળ થયા નથી અને ફરીથી ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે એમને, બરોબર છે. કોંગ્રેસ અનગણિત વખત તૂટી છે, સપા બસપા એ બધા કોંગ્રેસના બચ્ચા છે, ટીએમસી કોંગ્રેસમાંથી નીકળી છે, એનસીપી કોંગ્રેસમાંથી નીકળી છે અને સફળ થઈ છે, બરોબર છે. તો એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર મતભેદ હોઈ શકે, મતભેદ ક્યારેય નથી હોતા. અમારા કોઈ કાર્યકર્તા, અમારા એક વોર્ડની અંદર જયારે 4 ટિકિટ ફાળવવાની તો 100 ફોર્મ ભરાયા હોય છે, બરાબર. એક પોઝિશન ઉપર એક ઉમેદવારી પત્ર ઉપર 25 ફોર્મ ભરાયા છે, તો 25 ની ટિકિટ ના અપાય એ લોકો બી સમજે છે, બરોબર છે. બીજું અમારા ભારતીય જનતા પાર્ટીની અંદર એક બહુ સરસ રૂલ છે કે માની લો કે કોઈ એક ઉમેદવારને ટિકિટ મળી તો એ જે ઉમેદવારને ટિકિટ મળી એ જેમણે માંગણી કરી છે એમને ત્યાં રૂબરૂ મળવા જાય છે, એમની સાથે વાતચીત કરે છે અને પ્રચારમાં એમને પણ જોડે છે, બરોબર છે. તો ફરીથી હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીની અંદર મતભેદ આ થવું જોઈતું હતું, આ નવું થવું જોઈતું હતું, એ હોઈ શકે, પરંતુ મનભેદ ક્યારેય રહ્યા નથી. અને અમારો ઇતિહાસ બોલે છે, અમારા ઇતિહાસની અંદર પણ આવી રીતના કોઈ ઘટના બની નથી. અશોકભાઈ, આ વખતે જે મુદ્દાઓને લઈને તમે અત્યારે તો જે મેદાનમાં ઉતર્યા છો તે ક્યાંક વોટ બેંકમાં પરિવર્તિત થશે તેમ? આ વખતે મેં તમને વાત કરી કે હવે ખરેખર લોકોની અંદર જે વિરોધ છે સત્તાનો, એટલે સત્તા તરફી લાગણીઓ હવે બહુ કમજોર છે ને સત્તા વિરોધી લાગણીઓ મજબૂત બની છે. હવે આ સત્તા વિરોધી લાગણીઓને વોટમાં કન્વર્ટ કરવા માટે કોંગ્રેસના લોકો સક્રિય છે અને કાર્ય કરી રહ્યા છે. અને આ વખતે ચાન્સ આપશે લોકો જે છે એ વિચાર કરશે જ, કારણ કે ઘણા વર્ષોથી સતત એમને પોતા કાપી છે જનતાએ, પણ છતાં પણ લોકોની અપેક્ષા પૂરી થતી નથી, કામ થતા નથી લોકોના.
ભ્રષ્ટાચારે માજા મૂકી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો ભ્રષ્ટાચાર સિવાય કશું છે જ નહીં. એવા લોકોને કામ મળે છે કે જે બ્લેક લિસ્ટેડ હોય. જે પેલા અટકેશ્વર બ્રિજની વાત થઈ, પેલા બ્રિજ તોડો ને પછી બનાવો ને પછી આ કરો, એમાં કરોડો ચવાઈ ગયા છે. હજુ સુધી બ્રિજનો જે છે ઉકેલ નથી આવ્યો. તો આ રીતે લોકો જે છે આ વખતે સત્તા વિરોધી લાગણીઓથી પ્રેરિત થઈને કોંગ્રેસને તક મળશે. અને કોંગ્રેસ જે છે એ બહુ જૂની પાર્ટી છે. લોકોએ કોંગ્રેસનું કામ પણ જોયું છે, જૂના લોકોએ. અને લોકોને એ પણ ખબર છે કે આઝાદી લાવનાર, આઝાદી પછી આઝાદી ટકાવનાર, વર્ષો સુધી સત્તા પર રહેનારી આ કોંગ્રેસ પાર્ટી છે, 140 વર્ષ થઈ ગયા છે. એની એક વિચારધારા છે, પરંપરા છે, એને એક સિદ્ધાંતો છે. એટલે કોંગ્રેસ જે અડી છે અને અડી લઈને આગળ વધી રહી છે. અને આ વખતે લોકો આશીર્વાદ આપશે એવો અમને વિશ્વાસ. હું છેલ્લા એમ કહે ને કે 10 વર્ષથી હું આ સીટ ઉપર બેઠો છું. મેં ઘણા બધા ઇલેક્શન મેં જોયા, મેં વિશ્લેષણ પણ કર્યું હતું. પ્રશાંતભાઈ દર ઇલેક્શનમાં મારી જોડે જ હોય છે. અમે લોકોએ બહુ આવી ચર્ચાઓ કરી, પણ અશોકભાઈ લાગે છે કે ના, તમે ગઈ વખતે પણ વિધાનસભા વખતે પણ કહ્યું હતું કે ના, આ બધું વોટ બેંકમાં પરિવર્તિત થશે, પરંતુ એ ના થયું. તો ત્યારે પણ ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ હતી. તો આ વખતે લાગે છે કે ના, સ્થાનિક મુદ્દાઓ અત્યારે તો ઉઠાયા છે, સ્થાનિકોની જોડે ગયા છે, જનસંપર્ક કર્યો છે, તો આ વોટ બેંકમાં પરિવર્તિત થશે તેમ? બિલકુલ થશે. હું આપને વાત કરું છું કે 3 મહિનાથી પસંદગીની પ્રક્રિયા શરૂ હતી અને ઘણી જગ્યાઓ પર ઘણા ઉમેદવારો હતા. છતાં પણ છેલ્લે જે પક્ષે પસંદ કર્યા એ લોકોએ ફોર્મ ભર્યું. બાકી બધા એક સાથે અત્યારે પ્રચારમાં લીન છે. કોઈ જગ્યા ઉપર કોઈ સમાચાર ન્યૂઝ આવે છે, ભાજપની અંદર તો એમને આમને સામે પણ ઉભા થયા હતા, એમને જવું પડ્યું. એવું કોંગ્રેસની અંદર હજુ સુધી ક્યાંક સમાચાર મળ્યા નથી. અને આના કારણે હું કહી શકું છું કે આ વખતે એક મત થઈને અને એક થઈને કોંગ્રેસ ચૂંટણી મેદાનની અંદર છે. અને લોકો સમક્ષ જે છે એ વસ્તુ મૂકી રહી છે કે ભાઈ આ 5 વસ્તુ વાત કરી હતી. ભાજપે કોર્પોરેશનમાં, નગરપાલિકાઓમાં, પંચાયતોમાં, કોર્પોરેશને માત્ર ભાજપે ભ્રષ્ટાચાર સિવાય કશું જનતાને આપ્યું નથી. એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ જે છે એ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કરી રહી છે. મહેશભાઈ, આપને કંઈક કહેવું હતું? સાદે એક સવાલ એ પણ કે જે પ્રમાણે અશોકભાઈએ કહ્યું કે અત્યારે હવે સત્તા વિરોધી લાગણીઓમાં બહુ વધારો થયો છે, શું કહેશો આપ તેના લઈને? પણ તમે જુઓ કે કોંગ્રેસને કઈ કરવું, રચનાત્મક કઈ નથી કરવું. એવી આશા છે કે પ્રજા એક દિવસ ભાજપથી કંટાળશે અને એમને વોટ આપશે. એ લોકો પાસે કોઈ બેઝ નથી. એ લોકોને જનતા એમને વોટ કેમ આપે એના બાબતમાં એ લોકો પાસે કોઈ રૂપરેખા જ નથી. એ લોકો પાસે કોઈ મેપ જ નથી કે ભાઈ અમે આવું કરીએ. એ લોકો ફક્ત એટલી આશા રાખીને બેઠા છે કે ભાઈ એક દિવસ જનતા ભાજપથી કંટાળશે અને પછી અમને વોટ આપશે. અરે ભાઈ, રચનાત્મક કામ કરવું પડે, પ્રજાની વચ્ચે જવું પડે, પ્રજા માટે બોલવું પડે, પોઝિટિવ બોલવું પડે. વૈકલ્પિક પત્ર રજૂ કર્યા છે વ્યક્તિગત નેતાઓને વ્યક્તિગત એના સિવાય તમને કઈ આવડતું નથી. તમારે તૃષ્ટિકરણના રાજકારણો કરવા છે તો જનતા કોઈ દિવસ તમારા પર ભરોસો નહીં મૂકશે. જેવા છે એવા સભાઓ ચાલે છે, મીટિંગો ચાલે છે. એવા છીએ અમે, જેવા છીએ એવા અમારા પર જ જનતાને અપેક્ષા છે, અમારા પર જ આશા છે. અને હું લાઈવ ડિબેટની અંદર એમને પ્રોમિસ આપું છું જનતાને કે ભાઈ અમે તમારી આશાઓ અને અપેક્ષાઓ પર પૂર્ણ ઉતરવા માટેનો અમે એકદમ સંપૂર્ણ અને નિષ્ઠાવાન પ્રયત્ન કરશું. ઓકે પ્રશાંત, એક છેલ્લો સવાલ. આ વખતે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો નવા ચહેરાઓને જે સ્થાન આપવામાં આવ્યું છે, તો ભાજપની એન્ટી ઇન્કમ્બન્સીથી બચાવશે ખરી આ નવા ચહેરાઓ? એટલે ભાજપ આવા માસ્ટર છે કે ફેસની એન્ટી ઇન્કમ્બન્સી અને પક્ષ વિરુદ્ધ થયેલી એન્ટી ઇન્કમ્બન્સીને કેવી રીતે ખાળી શકાય. હવે તમે જુઓ તો 50% કરતા વધારે ઘણા, એટલે 60-70% નવા ચહેરા, હવે પહેલી વાર લડાતા ચહેરા છે. ભાગ્યે જ કોઈ એવો હશે કે જેણે આ નહીં ને આગલી ટર્મમાં કોર્પોરેટર હશે. બંને ભેગું કરો તો લગભગ 60% ચહેરા સાવ નવા, જેમના માટે વોર્ડ વિસ્તાર બી લગભગ નવા જેવો હોય. કારણ કે સંગઠનમાં કામ કર્યું હોય તો માત્ર પાર્ટી માટે ક્યાંક ભીડ ભેગી કરવાનું કામ કર્યું છે. પાર્ટીના કરેલા કામનો પ્રચાર કરવા માટે નાનો મોટો પેલા કાગળિયા, એટલે પેલા સોસાયટીઓમાં જઈને મેરી મિટ્ટી, મેરા દેશ, હર ઘર તિરંગા પહોંચાડી દીધા, આ બધા કામ કર્યા છે. પણ પ્યોર કોર્પોરેશનના સ્થાનિક સ્વરાજના પ્રશ્નો એને ખબર નથી. એટલે અત્યારે શું ચાલે છે કે ધારાસભ્યને ટાર્ગેટ આપ્યો હોય, એક વિધાનસભા, એમાં એવરેજ 3 થી 4 કોર્પોરેશનના વોર્ડ આવે. એટલે ધારાસભ્યએ બધે જ જઈને પ્રચારો કરવાના, મિટિંગો કરવાની, આ ઉમેદવારોને શોભાના ગાંઠિયાની જેમ ઊભા રાખવાના છે. આ તમારા ઉમેદવાર છે, જોઈ લો. અને ભારતીય જનતા પાર્ટી ઉપરથી મોદી સાહેબથી લઈને રાષ્ટ્રથી લઈને બધા કામ કરતી આવી છે. આ જ કામ અમે કરતા આવીશું. ઉમેદવાર સામે ના જુઓ, કમળના બટનની સામે જુઓ. એટલે એનો મતલબ શું થયો કે એમનો પ્રચાર જ
કહી આપે છે કે તમારે ઉમેદવારને ઓળખવાના નથી. એટલે 5 વર્ષ પછી તમે કમ્પ્લેન ના કરશો કે અમારો ઉમેદવાર ખોવાઈ ગયો છે, અમે કોર્પોરેટર દેખાતા નથી, દેખાયા નથી. એ લોકોનો પ્રચાર જ પેટર્ન જ આવી છે કે ભાઈ તમારે ઉમેદવાર ઓળખવાની જરૂર નહીં, તમે કમળનું બટન જઈને દબાવો. સામે છેડે કોંગ્રેસ, જેમ અશોકભાઈએ બી સ્વીકાર્યું સહજતાપૂર્વક, આપણને સૌને ખબર છે કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી નહીં, આ નહીં, હું એવું કહું છું આવનારા 10 વર્ષ તમામ ચૂંટણીઓ માત્ર ઇમોશનલ ફેક્ટરથી લડવાની છે કે ભાઈ એકવાર તો અમને તક આપો. એ ઇમોશનલ લેવા માટે તમારે લોકો સુધી જવાનું છે, લોકોને મળવાનું છે. એ લોકો કરી શકતા નથી, એમને બધું ભૂલી જવાનું છે. કારણ કે જો એક તો 30-40 વર્ષથી સત્તામાં નથી, એટલે એમને ખબર નથી કે અત્યારે લોકોની અપેક્ષા, લોકોના વિચારો શું છે. અને બીજા જૂના જે મુદ્દા, આ મોંઘવારી, ભ્રષ્ટાચાર આજનો મુદ્દો નથી. ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવવાની વાત કરી હતી, ભ્રષ્ટાચાર ભગાવવાની વાતો કરી હતી, બરાબર. આ મુદ્દા ત્યાંના ત્યાં જ છે, આ અમર અનંત મુદ્દા છે. પણ નવું કઈ રીતે તમે લઈને આવો છો એ મૂકવાનું છે. એના માટે તમારે સતત લોકોને મળવું પડે. અને આપણે સેલ્સમાં છેલ્લો સવાલ, મુકુલ વાસનિકજી જેમ અહીંયા ગુજરાતમાં અત્યારે બેઠા છે, ચૂંટણી છે ત્યાં સુધી ક્યાંક એ લોકો અત્યારે હાલ તો અહીંયા જ એમના જે પેલું કહેવાય ને કે એના ધામા નાખેલા છે, પણ ભાજપમાં દિલ્હીથી કોઈ આવવાનું નથી. તો લાગે છે કે જ્યાં એકલા હાથે લડવાની ચૂંટણીમાં આ વખતે ક્યાંક એવો નવો દમ કે પછી કંઈક અત્યારે તો નવા જૂની જોવા મળશે. ખાલી 30 સેકન્ડ. એવો કોઈ, મેં શું કીધું, અમને હજી કોઈ આશા અપેક્ષા નથી કે કંઈ નવું થાય, આમ એકદમ 0 થી મોટું પરિવર્તન આવી જાય. હું તો કહું છું ને કે જે કોંગ્રેસ સિંગલ ડિજિટમાં છે એ ડબલ ડિજિટમાં આવી જાય ને ખાલી એકવાર, તો એ બહુ સારું છે કે વિપક્ષનું પદ લઈ લે. ગઈ વખતે પરિસ્થિતિ એવી હતી, ક્યાંય વિપક્ષનો પદ મળે એવી પરિસ્થિતિ. આજે બરોડામાં શું હાલત છે એમને, 3 કોર્પોરેટર, રાજકોટમાં 2 કોર્પોરેટર, સુરતમાં સાવ 0 કોર્પોરેટર. ત્યાં વિપક્ષનું પદ નથી મળ્યું એ લોકોને, વિપક્ષની ઓફિસ નથી મળી એ લોકોને. બધે આવી પરિસ્થિતિ છે. અમદાવાદમાં મળી હતી, 25 કોર્પોરેટર હતા. એટલે તો આમાં એટલીસ્ટ તમે વિપક્ષ તરીકે સન્માનજનક આંકડાથી બેસી શકે તો બી બહુ સારી વાત છે. પ્રશાંતભાઈ, સ્ટાર પ્રચારકને લઈને મેં પૂછ્યું કે દિલ્હીથી આ વખતે ભાજપમાંથી કોઈ આવવાનું નથી, તો શું લાગશે ને અસર થશે તેમ? ના, એની બી કોઈ અસર. મેં શું કીધું, સ્ટાર પ્રચારકો, કારણ કે એ લોકોએ આ વખતે સભા કરવાનું ટાળ્યું છે અને ઘરે ઘરે જઈને સોસાયટી જઈને બેસવાના છે. આપણે જોઈ રહ્યા ગ્રુપ મિટિંગ બધા કરી રહ્યા છે લોકો. એટલે મૂળ જાહેર સભાઓ નહીં થાય, જે પેલી ગ્રાઉન્ડમાં થતી હોય 5,000ની જનમેદની, 10,000ની જનમેદની, એવી સભાઓ ઓછી. વોર્ડ મિટિંગો, સોસાયટી મિટિંગો વધારે કરી રહ્યા છે. એ આખી એક અલગ નવી ટેકનિક છે આ લોકોની. બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. મહેશભાઈ, પ્રશાંતભાઈ, અશોકભાઈ, ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે સ્થાનિક સ્વરાજનો અત્યારે જંગ તો જોવા મળી રહ્યો છે, જનસંપર્કની આ રાજનીતિ અત્યારે તો વોટ બેંકમાં પરિવર્તિત થશે કે કેમ તે એક સવાલ યથાવત છે. આજના વિશેષ કાર્યક્રમ બનાવશે. નમસ્કાર.